પોરબંદરના કલાકારે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરને અનોખી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેઓએ કલર કે બ્રશ વગર માત્ર સ્ટોનથી બાબાસાહેબનું તેજસ્વી ચિત્ર કંડાર્યું હતું, જે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. ભારતના બંધારણના ઘડવૈયા અને ભારત રત્ન ડોક્ટર બી.આર. આંબેડકરની જન્મજયંતિની સમગ્ર દેશમાં ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે પોરબંદરના કલાકાર ભરત વિકમાએ પોતાની કલાના માધ્યમથી બાબાસાહેબને એક એવી શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે, જે હાલ સમગ્ર શહેરમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. સામાન્ય રીતે કોઈપણ ચિત્ર તૈયાર કરવા માટે વોટર કલર, ઓઇલ પેઇન્ટ, પેન્સિલ કે બ્રશની જરૂર પડતી હોય છે. પરંતુ ભરતભાઈ વિકમાએ આ તમામ ચીજવસ્તુઓનો ત્યાગ કરીને માત્ર ઝીણા પથ્થરોનો ઉપયોગ કરીને ડોક્ટર આંબેડકરનું ચિત્ર તૈયાર કર્યું છે. તેમણે એક પથ્થરને અત્યંત કાળજીપૂર્વક અને ચોકસાઈથી ગોઠવીને બાબાસાહેબનું એટલું આબેહૂબ ચિત્ર કંડાર્યું છે કે જોનારને એમ જ લાગે કે બાબાસાહેબ સાક્ષાત સામે બેઠા છે. આ તેજસ્વી આર્ટવર્ક કલાકારની ધીરજ અને સમર્પણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. આ અનોખા સર્જન પાછળનો હેતુ સ્પષ્ટ કરતા કલાકાર ભરતભાઈએ જણાવ્યું હતું કે મને સમયાંતરે અનોખી કલા દ્વારા આપણા દેશના મહાપુરુષોને યાદ કરવા ગમે છે. બાબાસાહેબના વિચારો માત્ર 14મી એપ્રિલ પૂરતા જ મર્યાદિત ન રહેવા જોઈએ. જો તેમના વિચારોને કાયમ માટે જીવનમાં ઉતારવામાં આવે તો જ આપણો દેશ સાચા અર્થમાં શિક્ષિત અને સન્માનિત બની શકશે. જ્યારે આ કલાકારે પોતાની આ અદ્ભુત ક્રિએટિવિટી લોકો સમક્ષ મૂકી, ત્યારે મોટી સંખ્યામાં લોકોએ ભરત વિકમાની આ અનોખી મહેનત અને કલાને મુક્ત કંઠે બિરદાવી છે. પોરબંદર જેવા નાનકડા શહેરના કલાકારો જ્યારે પોતાની આવી અજોડ પ્રતિભા દ્વારા રાષ્ટ્રીય નાયકોને સન્માન આપે છે, ત્યારે તે સમગ્ર જિલ્લા માટે ગૌરવની બાબત બની જાય છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. જય ભીમ મિત્રો, સૌપ્રથમ આપ સૌને ભીમ જયંતિની હાર્દિક શુભકામનાઓ જણાવતા ખૂબ આનંદ થાય કે ડોક્ટર બી.આર. આંબેડકરજીની 135મી જન્મ જયંતિ નિમિત્તે તેમને સમર્પિત કરતું એક અનોખું ચિત્ર મેં બનાવ્યું છે. આ ચિત્રની વિશેષતા એ છે કે આ કોઈ કલર કે કોઈ બ્રશથી નહીં, પણ એક ખાસ પ્રકારના સ્ટોનથી બનાવેલું છે. અને સમયાંતરે હું આવા અનોખા આર્ટ બનાવી મારી કલાનું પ્રદર્શન કરું છું. અને આ વિડીયોના માધ્યમથી હું એક ખાસ વાત બીજી કરવા માંગુ છું કે ફક્ત 14મી એપ્રિલ જ નહીં, પણ કાયમ માટે બાબા સાહેબના વિચારોને અનુસરીને હાલશે તો આ ભારત દેશ આગળ જશે, શિક્ષિત બનશે અને સન્માનથી અને પ્રેમથી જીવશે. જય ભીમ, નમો બુદ્ધાય.